પથ્થર છે ને છાપા મારે હા અહીંયા એની આગળ હા રીતસર ખાણીઓ છે ખાણીઓ છે મરચ આપણે ખાણીએ ને હા 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 એ રીતસર ખાણીઓ છે અહીંયા. હા 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 પેલા માલધારીનો નેડો હતો. 5-6 કિલોમીટર દૂર બાપા બદ્રીનાથ હોતે અહીંયા આવેલા. એમ બાપા સીતારામ પણ આવેલા. બાપા સીતારામ અહીંયા આવેલા. તો નેહડા હતા દુધોભાઈ ભરવાડ. બરાબર દુધોભાઈ ભરવાડ. હા હા અને અહીંયા કરતા પછી આ ધરો થયો. બરાબર આ જગ્યાએ ધરો છે. ધરાની માલિપા પાછા આપણે પશુના કેમ નામ હોય હા હા એમ હાંડિયો, હા હા ભેંસ, હા ખેલ, ઊંટ એવા નામ પડતા એવા છે આની અંદર. આ ધર હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે મિત્રો છે ને સરસ મજાના એક મળી ગયા છે મસ્ત મજાના નવા વ્લોગની અંદર. અને મિત્રો આજનો બ્લોગ એટલા માટે કે જે આજે આપણે માતાજીના સરસ મજાના સાનિધ્યની અંદર આપણે આવી ગયા છીએ ગામ દુધાળાની અંદર. તો મસ્ત મજાનું એક માતાજીનું સાનિધ્ય છે, મંદિર છે. તો તમને એના મસ્ત મજાના દર્શન કરાવીશ. તો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બનાવી રહેજો. અને ચેનલમાં નવા હોય તો મિત્રો અવશ્ય ને અવશ્ય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો, અને કોમેન્ટ બોક્સની અંદર એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બની રહ્યો અને મસ્ત મજાનો હશે તમને માતાજીના દર્શન કરાવી. હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બને. સરસ મજાનું માતાજીનું સાનિધ્ય અને એમાં અહીંયા સરસ મજાની સગવડતા અને સુવિધા સાથે મસ્ત મજાનો અહીંનો કાંક નેચરલી ભરો નજારો છે. મિત્રો આ છે માતાજીનું મંદિર. તો તમને જે મિત્રો કેવી રીતે મંદિર છે તમને અવશ્ય મિત્રો બતાવીશ. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો મિત્રો અવશ્ય ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણે નીલુ પરમાર બ્લોગ ચેનલને સપોર્ટ કરતા રહેજો. હાલો મિત્રો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહ્યો. ફાઇનલી મિત્રો જેમાં જગદંબા ખોડિયારમાં છે તે આપણે આ ધરાની બાજુમાં બેઠેલા છે મિત્રો. આ જગ્યાએ સરસ મજાનું મંદિર છે. તો માતાજીના સાનિધ્યની અંદર મિત્રો જોરદાર કામકાજ અને જોરદાર શણગારથી ભરેલું માતાજીનું કાંક મસ્ત મજાનું મંદિર છે મિત્રો. અને અહીંનો કાંક ખૂબસૂરત એવો કાંક નજારો છે મિત્રો. બધા જ લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે મિત્રો. એને જોરદાર કામકાજ છે મિત્રો. તો હાલો તમને એ પણ બતાવીશ. મસ્ત મજાના માતાજીના દર્શન કરશું અને નિહાળશું કાંઈનો કેવો નજારો અને કેવું સૌંદર્ય ભર્યું વાતાવરણ. જોઈ લો અહીંનું કાંક મિત્રો મસ્ત મજાનું. રવિવાર ને મંગળવારને દિવસે ઘંટીનો અવાજ આવે આ જગ્યાએ. તો ભાઈ રવિવારે છે ને અને મંગળવારના દિવસે આ જગ્યાએ ઘંટીનો અવાજ આવે. એટલે માતાજીના સરસ મજાનો ભાઈ કાંક પડછા છે અહીંના અને જોરદાર છે મિત્રો. તો હાલો દાદા કે હા એટલે મિત્રો શું છે કે ઘણા લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય પણ આ તો પડછા એના એક નંબર છે. હા આ દાદા કહે છે કે અહીંયા પેલા જૂના નેહડા હતા ગઢવી ચારણના ને. આજે ગઢવી ચારણના નેહડા હતા દુધોભાઈ ભરવાડ. બરાબર દુધોભાઈ ભરવાડ. હા હા અને અહીંયા કરતા પછી આ ધરો થયો. બરાબર આ જગ્યાએ ધરો છે. ધરાની માલિપા પાછા આપણે પશુના કેમ નામ હોય હા હા એમ હાંડિયો, હા હા ભેંસ, હા ખેલ, ઊંટ એવા નામ પડતા એવા છે આની અંદર. આ ધરાની અંદર આ લગભગ 2 વાહજાઓ પાણી છે. 2 વાહજાળમાંથી અવડું બધું. 2 વાહજાઓ પાણી છે. ઓહો હો. અને આ ખોડિયારમાંનો જૂનામાં જૂનો ઇતિહાસ. જૂનામાં જૂનો 200 વર્ષ જૂનું મંદિર છે મિત્રો ખોડિયારમાંનું. આ 7 માતાજી છે. હા હા એમાં એક માતાજી અહીંથી રીતસર પથ્થરમાંથી રાવગણ ઉયા રીતસર. રીતસર 7 હતી હવારમાં આવ્યા. હા હા તે એક સભી ઓછી હતી અને ત્યાં રાવગણ જઈને જોયું હા હા તો ત્યાં હતું. બરાબર એટલું બધું સાક્ષાત માતાજીનો પરછા છે એમને. અહીંયા કઈ ચૈત્ર મહિનો હોય ત્યારે બધું એમ લાપસી ને એવું થતું. ચૈત્ર મહિના લાપસી કરવા આવે. બરાબર એમને. જો તમે દાદા સરસ મજાની માહિતી આપી. માતાજીનો 200 વર્ષ મિત્રો જૂનું મંદિર છે અને અહીંનો કાંક નજારો બાકી મિત્રો કાંઈ ઘટે નહીં. આપણે માતાજીના દર્શન કરશું અને સરસ મજાનો તમને પણ મિત્રો અહીંનો કાંક નજારો બતાડું. જોઈ લો તમે આ ધરાની અંદર મિત્રો અવનવી વસ્તુ જોવા મળે છે પશુના. જેમ કે દાદાજી નામ આપ્યા છે ઊંટ છે, ઘોડો છે, હાથી છે, એવા આ ધરાની અંદર. અને વાહજાળ માટે મિત્રો આ મંદિરનો આ જે ધરો છે ને બહુ ઊંડો છે. એટલે મતલબ અહીંયા ગમે એટલા કાળ પડી જાય તોય મિત્રો અહીંયા સાઈની તમે જોઈ શકતા છો એનો કંઈક નજારો. અને આ જગ્યા મિત્રો છે આપણે માતાજીના અવાજ આવે છે ઘંટડીનો. કોઈ અંધશ્રદ્ધા નથી મિત્રો. શ્રદ્ધા અને વિશ્વાસથી હોય ને તો બધું મળે મિત્રો. તો તમે કેવું લાગ્યું અવશ્ય પાસે કહેજો. ને ભાઈ 200 વર્ષ જૂનું મંદિર એટલે ભાઈ બહુ કહેવાય એમ. આપણે ઓલા કેમ ભારત દેશ આઝાદ થયો એને કરતાં તે વધારે એમ. તો જો તમને મિત્રો આ એક બતાડું આવી રીતે છે ભાઈ. આ જગ્યાએ માતાજીના દર્શન થતા હોય છે.
જેનું મંદિર છે આઈ શ્રી ખોડિયારમાં છે, બાપા સીતારામ સેવા મંડળ દુધાળા એના તરફથીના મિત્રો મંદિરનું સ્થાપના થયેલી છે અને સરસ મજાનું કામકાજ થયેલું છે મિત્રો. 19 તારીખ છે અને પહેલો મહિનો છે મિત્રો 2008ની અંદર મિત્રો. સરસ મજાનું ભાઈ ગામ સરસ જોરદાર કામકાજ મિત્રો. અને આ મંદિર બાકી 200 વર્ષ જૂનું મંદિર છે. તો તમે માતાજીના કાંડીએ ત્રિશુળ આપણે એના પણ દર્શન કરશું મિત્રો. અને બધા જ લોકો તમે મિત્રો દર્શન કરો. સરસ મજાની માતાજીની કોમેન્ટ કરી દેજો મિત્રો. અને બધા જ લોકો જો અહીંયા પાણી ભરવા આવે છે, બધા લોકો સારું રીતે સ્નાન કરવા આવતા હોય મિત્રો. અને આ ધરાની વાત છે મિત્રો, જેમ આપણે ખોડિયાર રાજાપરાની અંદર ધરો છે એમાં જગદંબાનો સરસ મજાનો બધે જ ગામની અંદર ધરો હોય છે, તમે જોઈ શકતા છો મિત્રો. અને અહીંનું પાણી જુઓ તમે મિત્રો, ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. જે મિત્રો આ ધરાની વાત છે આપણે. મિત્રો દર્શન કરાવીએ અને આ જગ્યાની વાત કરતા હતા દાદા કે 7 માતાજીમાં એક માતાજી આપણે અહીંયા ઓછા છે. તો હવે તમે જોઈ શકતા છો મિત્રો. અને રાવગોળની અંદર માતાજીની એક સરસ મજાની સ્થાપના કરી નાખી છે, તો તમે જોઈ શકો મિત્રો. સરસ મજાનું માતાજીના મંદિરના દર્શન છે અને 4 કોલમમાંથી માતાજીનું મંદિર બિરાજે છે, તમે જોયું મિત્રો. અવશ્ય તમે જોઈ દો છે ને આવ્યા તો અવશ્ય સરસ મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો. અને લાઈક કરી દેજો આપણા ચેનલની અંદર મિત્રો. આવું સરસ મજાનો નજારો અને જોરદાર મિત્રો માતાજીના સાનિધ્યની અંદર આવું કામકાજ હોય મિત્રો, તો આનાથી વિશિષ્ટ શું જોવે. અને આ ભાઈ હળ કળિયુગની અંદર માતાજીના આવા પડતા છે મિત્રો કે 200 વર્ષ જૂનું મંદિર હજી આપણા અહીં સ્થાપક છે. તમે જોઈ શકો છો મિત્રો આ જગ્યા સરસ મજાનો આ એનો ઘરો જે માતાજીના ચાર અને બહુ માતાજીની સરસ મજાની મજા મિત્રો. બહુ સારું કામ છે મિત્રો. અને બધા લોકો જો અહીંયા આનંદ અને ઉલ્લાસથી બેઠા હોય છે, તમે જોઈ શકતા છો. અને માતાજીની ધજા જુઓ તમે. આવી રીતે મિત્રો સરસ મજાનું માતાજીનું કામ અને મંદિર કેવું લાગે હોય છે કહેજો મિત્રો. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને. હા, મેં મોટો પથ્થર છે ને છાપા મારે, હા અહીંયા એની આગળ હા રીતસર ખાણીઓ છે. ખાણીઓ છે. મરચ આપણે ખાણીએ ને, હા 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 એ રીતસર ખાણીઓ છે અહીંયા. હા 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 પેલા માલધારીનો નેહડો હતો અહીંયા. અહીંયા હા, એ માલધારી નામ શું હતું ભાઈ? દૂધો ચારણ કરે. દૂધો ચારણ, બરાબર. ગઢવી ચારણ એમ બરાબર. જો સરસ મજાનો દાદાએ ઇતિહાસ આપ્યો ને જોરદાર ભાઈ છે. તો એનોને આપણે ખાણીઓ છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. તો તમને આપણે મિત્રો છે ને એના દર્શન કરાવીશ. અને આ મંદિર છે મિત્રો બહુ સરસ મજાનું છે મિત્રો. 4 કોલમમાંથી બનાવેલું છે અને જોરદાર મિત્રો. જ્યારે અહીંયા પાણીનું પરબ હોય ત્યારે જોરદાર આવે છે. તો આવી રીતે કાંઈક કામકાજ છે મિત્રો. આપણે બેઠા ગયા છીએ સરસ મજાના બગદાણાથી 5-6 કિલોમીટર દૂર. બગદાણાથી 5-6 કિલોમીટર દૂર છે. બગદાણાથી 5-6 કિલોમીટર દૂર બાપા બદનદા હોતે અહીંયા આવેલા. એમ બાપા સીતારામ પણ આવેલા. બાપા સીતારામ અહીંયા આવેલા. તો બાપાના પણ દર્શન થઈ ગયેલા છે. હાજી પાક્કા એમ નહીં. તો ભાઈ જો સરસ મજાનું છે ભાઈ. અને આવું માહિતી માટે આપણી ચેનલ છે મિત્રો નીલુ પરમાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ નવા હોય તો અવશ્ય લાઈક કરી દેજો મિત્રો. ફૂલ સપોર્ટ કરતા રહેજો બરોબર. અહીંયા ઉપર પણ અહીંયા શું છે કે મિત્રો પાણી છે અને પાણીને આપણે દર્શન તો કરાવ્યા છીએ. અવશ્ય બધા લોકોને બતાવીશ મિત્રો. તો તમે હાલો મિત્રો વિડીયોમાં છે ને રહેજો અને સરસ મજાને લેજો. તો એ પહેલાં આપણે સરસ મજાનો ફોટો શૂટ કરી લેવી બરાબર. ચાલો મિત્રો છે ને આપણે આ જગ્યા ઉપર આવી ગયા છીએ. આપણે આ જગ્યાએ હતા દાદા હતા ત્યાં અને આપણે આવી ગયા છીએ આ જગ્યાએમાં. તો તમે જોઈ શકતા છો મિત્રો સરસ મજાના આપણા ત્રિશુળ છે સિંદૂરથી લગાડેલા. અને મિત્રો આ જગ્યાએ પણ જો ખાણીઓ છે, જો આવું કાંઈક કહેતા હતા દાદા. તો આ પાણા છે મિત્રો બહુ જૂના જમાનાના છે મિત્રો. 200 વર્ષ પહેલાંના છે. આ કેવી રીતે છે મિત્રો તમે જુઓ. તમે સૌંદર્ય ફેર્યું વાતાવરણ તો ઠીક, પણ બાકી નજારો જુઓ તમે મિત્રો. અને આ બહુ ઊંડું છે મિત્રો, બહુ ઊંડું એમ શું છે કે મોબાઈલ પડી જાય. પણ તમે જોવો ભાઈ આવી રીતે છે ભાઈ. સરસ મજાનું માતાજીનું સાનિધ્યની અંદર આવું ભાઈ જોવા મળે એ તે ઘણા વર્ષ જૂનું. એનાથી વિશેષ તો આપણે શું જોવા મિત્રો. તો હાલો મિત્રો ભાઈ વધારે કાંઈ નહીં, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે જવાનું છે ખાણીઓ જોવા માટે. તો હવે કે જગ્યા છે પછી હું ભૂલી ગયો છું, પણ આપણે જોઈ લઈએ. હાલો મિત્રો આ જગ્યાની વાત કરતા છે અથવા આ જગ્યા પર છે.
તો જો આ જગ્યાએ સરસ મજાનું છે દાદાનું, જોરદાર મિત્રો કામકાજ અને હેવી. બાકી જરૂર આ રીતસરનો ખાણીઓ બરાબર છે. જરૂર આ ખાણીયાની વાત કરતા હતા દાદા, સરસ મજાનું નાનકડો એવો ખાણીઓ છે મિત્રો, કાયદેસર ખાણીઓ જ છે. જુઓ તમે, તો અહીંયા મિત્રો સરસ મજાનું માતાજીનું જે સાનિધ્ય છે એની અંદર બધી જ રીતે વ્યવસ્થિત કદાચ લોકો આવતા હોય દર્શન કરવા માટે, અને સરસ મજાના આખા નજારા ભર્યા વાતાવરણ અને જોરદાર મિત્રો. અને અહીંયા છે આપણે હનુમાન દાદાની મિત્રો સ્થાપના કરેલી છે, બરોબર, પીપળી વપરાવાળા ભાઈ હનુમાન દાદાની સરસ મજાની સ્થાપના છે મિત્રો. બસ વધારે કાંઈ નહીં મિત્રો, તમે જોઈ શકતા છો એનો કાંઈ ખૂબસૂરત એવું ભરો નજારો અને જોરદાર ભરું વાતાવરણ. કેવું લાગ્યું અવશ્ય કહેજો, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને જુઓ બાકી મંદિરનો કાંઈક નજારો તમે જુઓ મિત્રો, સરસ મજાનું છે ભાઈ. અને આવો ક્યારેક ભાઈ બગડાણાથી 5 કિલોમીટર થાય છે દુધાળા ગામ, તો ત્યાં માતાજીનું સરસ મજાનું સાનિધ્ય છે. તો બધા જ લોકો આવો અને માતાજીના દર્શન કરો મિત્રો, અને જોરદાર મિત્રો કામકાજ આવે. તો વધારે કાંઈ નહીં મિત્રો, આશા કરું આજનો બ્લોગ તમને ગમશે પાછું, એટલે ભાઈ ફૂલ સપોર્ટ કરજો અને સરસ મજાનો આવા સૌંદર્ય ભર્યા માતાજીના દર્શન કરજો. તો હાલો મિત્રો, કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર રહેજો, બરોબર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું, અને સરસ મજાનો ભાગ અહીંનો નજારો જોરદાર મિત્રો છે. અહીંયા આપણા માતાજીના દર્શન કર્યા છે ને જોરદાર લાગ્યું છે મિત્રો. તો આશા કરું કે મિત્રો આજનો તમને બ્લોગ ગમે તો લાઈક શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે મસ્ત મજાની નીલુ પરમાર બ્લોગ ચેનલ મિત્રો ફૂલ ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો હાલો મિત્રો, મળીશું આપણે સરસ મજાના નવા બ્લોગની અંદર. એ પહેલાં મિત્રો સરસ મજાની માતાજીની જયમાં ખોડિયા રહી સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળીશું આપણે સરસ મજાના નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલ, જય બુદ્ધ ભવાની સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી. તો બાય બાય મિત્રો.